તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપના આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં મિત્રો નવરાત્રી પહેલાં જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે અને છેલ્લા 24 કલાકથી મિત્રો ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। દક્ષિણીય ભાગોની અંદર હવે મિત્રો મેઘરાજાને ધમરોડવાનું શરૂ કરી દીધું છે। ત્યારે હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમ જે છે તે આખા ગુજરાતમાં વિસ્તરણ પામવાની છે, એટલે કે ફેલાઈ જવાની છે અને ત્યાર પછી આખા ગુજરાતમાં મિત્રો ફરી એકવાર કડાકા ભડાકા સાથેનો રાઉન્ડ બનવાનો છે। અને મિત્રો આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ નથી, કારણ કે નવરાત્રીની પાસે મિત્રો ફરી એકવાર એક મોટું વાવાઝોડું ગુજરાત રાજ્ય પર વળાંક લેતું જોવા મળી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો એ વાવાઝોડું કેટલું ભયંકર છે, કેટલું ખૂંખાર છે તેના વિશે પણ આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરવાની છે। કારણ કે જોઈ લો 27, 28 અને 29 તારીખ દરમિયાન એક મોટું ચક્રવાત, એક મોટું અતિ ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીનો માર્ગ પકડીને આગળ વધી રહ્યું છે। જોઈ લો બંગાળની ખાડીમાં જે મોટું વાવાઝોડું બની રહ્યું છે 27 તારીખે, એ મિત્રો તમને જણાવી દે તો એનો રસ્તો ગુજરાતથી નીકળવાનો છે, કારણ કે 25-26 તારીખે વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં બનશે, ત્યાર પછી આગળ આ રીતનું વધશે અને છેલ્લે મિત્રો ગુજરાત રાજ્ય પર આ વાવાઝોડું 30 તારીખે પહોંચી રહ્યું છે। એટલે કે આ મહિનાના છેલ્લા દિવસે 30 તારીખે મિત્રો જોઈ લો આ વાવાઝોડું જે છે તે ગુજરાત નજીક આવીને 1 થી 2 તારીખ આસપાસ જોઈ લો ગુજરાત ઉપર જે છે તે ત્રાટકવાનું છે। અને જેવું ગુજરાત ઉપર ત્રાટકશે એટલે આ વાવાઝોડામાંથી એક નબળી સિસ્ટમ બની જશે, એટલે કે વાવાઝોડાની સિસ્ટમ મટીને એક અતિ ભારે ખૂંકાર વરસાદની સિસ્ટમ બની જવાની છે। એટલે કે મિત્રો ચોમાસાની વિદાય થાય એ પહેલાં હજુ ઘણો બધો મસાલો બાકી રહ્યો છે ચોમાસાની અંદર, કારણ કે વાવાઝોડું આ વર્ષની ચોમાસામાં આવ્યું નથી અને મિત્રો એવું એક પણ ચોમાસું જતું નથી કે ગુજરાતની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું ના આવે। કારણ કે જ્યારે મિત્રો ચોમાસાની સિઝનની શરૂઆત થાય તો શરૂઆતમાં અથવા તો અંતમાં એક વાવાઝોડું બને છે, 100% બને છે, કારણ કે જે ગરમી હોય છે, દરિયાનો જે ભેજ હોય છે તે બહાર કાઢવા માટે વાવાઝોડું બનતું હોય છે। તો મિત્રો આ વખતે આખા ચોમાસા દરમિયાન નથી બન્યું, તો હવે છેલ્લે ભૂકા કાઢવા આવી રહ્યું છે વાવાઝોડું। જોવા જઈએ તો મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો થઈ જ જવાની છે 25 થી 30 તારીખની વચ્ચે, પરંતુ ફરી એકવાર વાવાઝોડાની અસરને પગલે ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ આખા ગુજરાતની અંદર ધોધમાર વરસાદનો રાઉન્ડ ભૂક્કા પાડવાનો છે। તો આ બધી જ વાત મિત્રો આપણે વિસ્તારથી સમજવાની છે। આજના વિડીયોની અંદર એક પછી એક બધા મુદ્દા ઉપર આવીશું। સૌથી પહેલા આપણે વરસાદની સિસ્ટમ સમજીશું, ત્યાર પછી વાવાઝોડું કેવું બની રહ્યું છે, ગુજરાત ઉપર કઈ તારીખે આવી રહ્યું છે, કેટલું મજબૂત બનશે, ગુજરાતના કયા ભાગને અસર કરશે, કઈ તારીખે કરશે, બધી માહિતી હું તમને આપીશ। અને તેની સાથે મિત્રો ચોમાસાની વિદાય કઈ તારીખે નિશ્ચિત થશે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે। અને ખાસ મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ આવશે, આગામી 24 કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, બધી અપડેટ A to Z મારે તમને આપવાની છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, જેથી કરીને જે કંઈ પણ વાવાઝોડાની ડિટેલ અને અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય, કારણ કે એ માહિતી જાણવી ખૂબ જરૂરી મિત્રો બનશે। કારણ કે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાતને હવે રીતસરની ધમરોડવા આવી રહી છે। આજે 18 તારીખની વાત કરીએ તો મિત્રો 18 તારીખે બપોર પછીથી લઈને સાંજ અને 19 તારીખની વહેલી સવારે મેઘરાજા ગુજરાતને ધમરોડવાના છે।